જન્મ થયા પહેલા, જબાન ખુલ્યા પહેલા તમને અને મને અને બધાને એક પ્રોપર મેસેજ આપ્યો ભગવાન મહાવીર સ્વામી. જન્મ લીધા પછી 12.5 વર્ષની સાધના કાળ પછી, કેવળ જ્ઞાન પ્રાપ્તિ પછી લાખો ઉપદેશ ભગવાને આપ્યા હશે. 100% માનીએ, લાખો ઉપદેશ આપ્યા હશે. પણ જ્યારે ગર્ભમાં હતા, 7મો મહિનો ચાલતો હતો માતાને, અને એના પહેલાં પોતે શું કર્યું કે મારા હલનચલનથી મારા મમ્મીને તકલીફ થાય છે, મારી માને પીડા થાય છે, અને એ કતઈ ન થઈ શકે, આવું ન થઈ શકે, અને પોતે પોતાના શરીરને સ્થિર કરી નાખે છે. કર્યું તું સારા ભાવથી, પણ આખું વિપરીત થયું, આખું વિપરીત થયું. ત્રિશલા રાણીને તો એમ જ થઈ ગયું કે મારો ગર્ભ તો ચોરાઈ ગયો, મારો ગર્ભ કોઈ હરી લીધો, મારો ગર્ભ અંદરથી મરી ગયો. અને એ કલ્પાંત વિલાપ જોઈને ભગવાનને થયું કે લાગે છે કે આ તો ઉલટું થઈ ગયું, કરવા ગયો તો સીધું થઈ ગયું તો ઉલટું. અને પછી ભગવાને અંગુલીમ ચાલ્યા માસ, કલ્પસૂત્રમાં આવે છે, અંગુલીમ ચાલ્યા માસ, એક આંગળી હલાવીને એક સ્પંદન આપે છે, એક સ્ફૂર્ણા આપે છે કે માં તું ચિંતા નહીં કર, હું તારા ગર્ભમાં એકદમ સુરક્ષિત છું. તમને કહું, તમને આશ્ચર્ય થશે, ભગવાને કેવ જ્ઞાનની પ્રાપ્તિ પછી લાખો ઉપદેશ ભલે આપ્યા, પણ ભગવાનની હજી જન્મ થયો નથી. ભગવાન હજી આ દુનિયામાં બહાર આવ્યા નથી. જન્મ થયા પહેલા, જબાન ખુલ્યા પહેલા તમને અને મને અને બધાને એક પ્રોપર મેસેજ આપ્યો કે બધું નહીં કરો ચાલશે, પણ મા બાપને ક્યારે તકલીફ નહીં આપતા. આ પહેલો ઉપદેશ ભગવાનનો જો કોઈ હોય તો ગર્ભમાંથી પ્રોપર મેસેજ આપી દીધો કે જિંદગીમાં પોતાના મા બાપને ક્યારે તકલીફ, પીડા, દુઃખ કે કંઈ પણ થાય એ તમે ક્યારે નહીં આપતા.